જ્ઞાન લાઈવ એકેડેમીની મેથ્સ માસ્ટરની એક બુક છે, હાલમાં જ આવી છે, લેટેસ્ટ એડિશન જ છે. ખાસ કરીને જે લોકોને મેથ્સ બહુ ફાવતું નથી અથવા તો જરાય ફાવતું નથી, બેઝિકથી જેને મેથ્સ સ્ટાર્ટ કરવું છે અને મેથ્સમાં માસ્ટર બનવું છે, એના માટે મેથ્સ માસ્ટર કરીને બુક છે, ગણિત પરિચય. અને હા, આ બુકમાં તમને મેથ્સ સાથે ડેટા ઇન્ટરપ્રિટેશન પણ મળી જશે સાથે. તમે જીપીએસસીની કરો છો પ્રિપેરેશન કે જીએસએસએસબીની અથવા તો પીએસઆઈ એએસઆઈની, ઇવન તમે કોન્સ્ટેબલની, રેલવેની, બેંકની અથવા તો કેન્દ્ર સરકારની એસએસસીની એક્ઝામની કોઈ બી તમે પ્રિપેરેશન કરો છો, મેથ્સ તો દરેકમાં કમ્પલસરી છે, એનાથી તમે છૂટી શકવાના નથી. તો એની પ્રિપેરેશન તો કરવી જ પડશે તમારે, બરાબર. તો આ બુક માંથી તમે એની પ્રિપેરેશન સારી રીતે કરી શકો છો. આ બુકને જો પરચેસ કરવી હોય તો એની જ્ઞાન લાઈવની જે એપ્લિકેશન છે એમાંથી ડાયરેક્ટ તમે એને પરચેસ કરી શકશો. હવે હું તમને ઓપન કરીને દેખાડું. જો ઓપન કરશો એટલે એક તો કલર એડિશન છે, તમને ખ્યાલ આવી જશે જોતા જ. ઇન્ડેક્સ છે અહીંયાથી શરૂ થાય છે. હવે અહીંયા પહેલું જ ચેપ્ટર છે જેનું નામ છે સંખ્યા પદ્ધતિ. એમાં જો તમને દરેક, જેમ કે સંખ્યા કોને કહેવાય તો એની ડિટેલ આપેલી છે અને ડિટેલ સહિત એમાં એક્ઝામ્પલ પણ આપેલા છે, જેથી તમને ખ્યાલ આવે. આ સંખ્યાના વર્ગીકરણ છે. પછી વિવિધ પ્રકારના પ્રશ્નો સમજૂતી સાથે આપેલા છે. દરેક જાતના ચેપ્ટરના જેટલા અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય એ પ્રશ્નોને એની સમજૂતી સાથે આપેલી છે. અને પછી પીવાયક્યુઝ એટલે કે અગાઉની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્ન પૂછાયેલા એ આપેલા છે. અહીંયા છે આ બધા એ પ્રશ્ન પીવાયક્યુઝ છે અને એની પછી સમજૂતી છે. અને લાસ્ટમાં પ્રેક્ટિસ માટેના પ્રશ્નો, એટલે કે આ ચેપ્ટરની પ્રેક્ટિસ તમે વધારે ને વધારે કઈ રીતે કરી શકો તો એના માટેના પણ અલગથી પ્રશ્નો આપેલા છે અને એની આન્સર પણ આપેલા છે. પછી બીજું ચેપ્ટર શરૂ થાય છે દશાંશ અપૂર્ણાંક, સાદો અપૂર્ણાંક, તેમાં પણ સેમ એમ જ. ત્યાર પછી વર્ગ અને વર્ગમૂળનું ચેપ્ટર, એમાં પણ જો વર્ગમૂળ શોધવાની રીતો આપેલી છે. પછી વિવિધ પ્રકારના પ્રશ્નો જે વર્ગમૂળના ચેપ્ટરમાંથી પૂછાઈ શકે, પછી એના પીવાયક્યુઝ અને પછી એના પ્રેક્ટિસના ક્વેશ્ચન. પછી ઘન અને ઘનમૂળનું ચેપ્ટર છે. પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે બુકની. ઘાત ને ઘાતાંકનું ચેપ્ટર છે. લસા અને ગુસાનું ચેપ્ટર છે. પછી જો આ બીજ ગણિતના પ્રશ્નો, બીજ ગણિતના વિવિધ પ્રકારના પ્રશ્નો આપેલા છે. આ બીજ ગણિતના પ્રશ્નો છે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યક કોને કહેવાય, મધ્યસ્થ કોને કહેવાય, મધ્યસ્થ શોધવાની રીત કઈ કઈ છે. પછી સરેરાશ, ગુણોત્તર ને પ્રમાણનું ચેપ્ટર છે. પછી ભાગીદારી, પાર્ટનરશિપનું ચેપ્ટર છે. ટકાવારીનું ચેપ્ટર છે. ત્યાર પછી નફો, ખોટ અને વળતર. પછી ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ કોને કહેવાય, જો આ પછી સમય અને કાર્ય, બરાબર, એનું આખું ચેપ્ટર છે. એમાં જો અલગ અલગ રીતો આપેલી છે. જેમ કે ઘણી બધી વખત એના ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે અને ઘણાને આવડતા પણ નથી હોતા એક પ્રશ્નો. નળ ને ટાંકીના પ્રશ્નો, જો દરેક રીતના નળ ને ટાંકીના પ્રશ્નો છે. શોર્ટ ટ્રીક પણ આપેલી છે દરેકમાં, જો અહીંયા લખેલું છે. પછી સમય, ઝડપ ને અંતર. ટ્રેન સંબંધિત દાખલા, ટ્રેનના દાખલા, જો રૂલ નંબર 1, 2, 3, બરાબર, નિયમો આપેલા છે સમજૂતીમાં. પછી એની રીત આપેલી છે. શોર્ટ ટ્રીક આપેલી છે, જો આ રહ્યું છે શોર્ટ ટ્રીક. પછી એના પ્રેક્ટિસ ક્વેશ્ચન આપેલા છે. પછી બોટ ને પ્રવાહના દાખલા, સ્થિર પાણીમાં ઝડપ શું છે, બરાબર, એવા દાખલા હોય છે ને, પ્રવાહની દિશા, બોટની ઝડપ શોધો, એ બધા પ્રશ્નો છે. ક્રમચય, સંચય, સંભાવના, પ્રોબેબિલિટીનું ચેપ્ટર. ભૂમિતિનું આખું ચેપ્ટર, ક્ષેત્રફળ ને પરિમિતિ. પછી અંતર ને ઊંચાઈ. લાસ્ટ વાત કરીએ આપણે તો ટોટલ પેજની જો વાત કરીએ તો તમને દેખાતું હશે 767 767 પેજની આખી મેથ્સ માસ્ટરની બુક છે. પરચેસ કરવા માટે
જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાંથી તમે ડાયરેક્ટ પરચેસ કરી શકશો. તો ફરી મળીશું કોઈ નવી બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.